નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ જોઈએ, જેમાં નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો, જેમાં તમને 4 ગુણ મળશે। હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને આ રીતે એક જોડકું આપવામાં આવતું હોય છે। હવે તેમાં સૌપ્રથમ તમને કૃતિ અને સાહિત્ય પ્રકાર આપવામાં આવે છે। તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા પહેલાં અનુક્રમણિકા જરૂરથી પાકી કરી દેવાની છે। અનુક્રમણિકામાંથી તમને સારા એવા ગુણ મળી શકે છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો જરૂરથી પાકી કરી લેવાની। પહેલું છે લોહીની સગાઈ, તો તેમાં શું આવશે તો કે નવલિકા અને છાલ છોતરા અને ગોટલા, તો તેમાં શું આવશે તો કે હાસ્ય નિબંધ। તો આમ વિદ્યાર્થી મિત્રો તમારે અનુક્રમણિકા ખાસ વાંચીને જવાની છે। હવે વાત કરીએ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તેમના તમને 2 ગુણ મળશે। પ્રશ્ન નંબર 3 છે કે ગોપાલદાસ ખાલી જગ્યા માટે જમીનની ઘટપટ કરતા હતા, તો શેના માટે તો કે ભાઈબંધના દીકરા માટે। પછી છે પ્રશ્ન નંબર 4 કે વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યા દર્શન પણ થઈ જાય છે। તમને જવાબ આવતો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો શેના દર્શન થયા હતા તો કે દીપડા અને સિંહના દર્શન થયા હતા ક્યારેક ક્યારેક વાડીમાં। પછી આગળ જોઈએ પ્રશ્ન, એક એક વાક્યમાં તમારે જવાબ લખવાના રહેશે, જે 2 ગુણના હશે। તેમાં પ્રશ્ન નંબર 5 છે કે લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી, તો કે એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી। પછી છે પ્રશ્ન નંબર 6 કે બીડી પીવાની કુટેવથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી, તો બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી તો કે નોકરના પૈસા ચોરવાની પણ કુટેવ ગાંધીજીમાં આવી હતી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે જવાબ લખવાના રહેશે, જે તમને 2 ગુણના હશે। તેમાં પ્રશ્ન નંબર 7 છે કે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો। તો દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું। દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી। ઇન્દ્ર રાજાએ દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો। આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી હતી। આગળ જોઈએ પ્રશ્ન નંબર તો કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર તમારે જવાબ લખવાના રહેશે, જેમાં તમને 4 ગુણનો પ્રશ્ન જોવા મળશે, જેમાં તમને 1 અથવા વાળો પણ પ્રશ્ન જોવા મળી શકે છે। આમાં પ્રશ્ન નંબર 8 છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું। આ વાક્યને તમારે સમજાવવાનું છે। તો જો તમે આ પ્રકરણ ભણ્યા હોય તો તમે સારી રીતે જવાબ લખી શકો છો, તો જો ભણ્યા ના હોય તો પણ તમારે ખાસ વાંચી લેવાનું છે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF છે તેને તમારે વાંચવા માટે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક તમને આપી દઈશ, ત્યાંથી તમે સંપૂર્ણ આ PDFને ડાઉનલોડ કરી અને સારી રીતે વાંચી શકો છો। આમાંથી પણ તમને સારા એવા અમુક પ્રશ્નો પૂછાઈ જઈ શકે છે, કારણ કે આ મોસ્ટ આઈએમપી પેપર છે। તો આનો જવાબ જોઈએ, અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ। એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડી અને મૂંગી હતી। આથી વિશેષ ધ્યાન આપતા અમૃત કાકી ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને જાડો પેશાબ ક્યારે કરાય અને ક્યારે ન કરાય તેનું ભાન હતું નહીં। તેમને માન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય। રજાઓમાં દીકરાઓ ઘરે આવતા ત્યારે તેમનું ઘરે જ ગુંજી ઉઠતું, પણ એમને એ વાતનો આનંદ થતો નહીં। તે ભાગ્યે જ તેડતા રમાડતા અને લડાવતા। તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી, એક ગાંડા હીરાને જ છાતીઓથી અળગી કરતા નથી। મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરે છે, આવું કેટલુંય દીકરીએ પણ સંભળાવી દીધું હતું। આ એ જ દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, તો વિભાગ બીમાં તમારે ફરીથી 2 જોડકા જોવા મળશે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક ભૂલ કરી હતી, અહીં તમને 4 ગુણના જોડકા નહીં પરંતુ 2 ગુણના જોડકા જોવા મળશે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તો 4 ગુણના ટોટલ તમને જોડકા દ્વિતીય પરીક્ષામાં જોવા મળે છે, એટલે 2 ગુણના વિભાગ એમાં અને 2 ગુણના વિભાગ બીમાં જો તમે અનુક્રમણિકા પાકી કરો તો તમને 4 ગુણ રોકડા મળી શકે છે। તો તમે એકવાર ખાસ અનુક્રમણિકાને પાકી કરી લેજો। તો હવે વિભાગ બીમાં તમને શું જોવા મળશે તો કે ગદ્ય આધારિત પ્રશ્નો। પહેલા જે હતા પ્રશ્નો તે ગદ્ય આધારિત હતા, અરે સોરી વિદ્યાર્થી મિત્રો, હવે તમને જે પ્રશ્નો છે તે પદ્ય આધારિત જોવા મળશે, અને પહેલા જે પ્રશ્નો વિભાગ એમાં આપણે જોયા તે ગદ્ય આધારિત હતા, ખાસ ધ્યાન રાખવાનું છે।
નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, તેમાં 2 ગુણના હશે. તેમાં પ્રશ્ન 1 છે કે ગુર્જરીના ગૃહ કુંજી, તેમાં શું જવાબ આવે તો કે ગુર્જરીના ગૃહ કુંજી, તેનો જવાબ આવશે સુંદરમ અને રસ્તો કરી જવાના, તો તેમાં શું જવાબ આવશે તો કે અમૃત ઘાયલ. તો આમ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ આ જોડકા પાકા કરી દેવાના છે. હવે નીચેની ખાલી જગ્યા પૂરો, તેમાં તમને 2 ગુણ મળવાના છે. કવિ દુઃખ માત્રની ખાલી જગ્યા દવા ગણે છે, તો શું તો કે આત્મબળ. પ્રશ્ન નંબર 4 છે કે દીકરીની હોસ્ટેલ ખાલી જગ્યા જેવી લાગે છે, તો કેવી હોસ્ટેલ દીકરીને લાગે છે તો કે કાંટા જેવી દીકરીને હોસ્ટેલ લાગે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર, નીચેની કાવ્ય પૂર્તિ પૂર્ણ કરો 2 ગુણમાં. મારા સપનામાં લૂછ્યા જરી, તો આનો તમારે જવાબ લખવાનો રહેશે. અહીં અમે જવાબ આપી દીધો છે તો કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલ કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. તો વિદ્યાર્થી મિત્રો અહીં બીજી પણ કોઈ કાવ્ય પંક્તિ પૂછાઈ શકે છે, પરંતુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કાવ્ય પંક્તિ પણ તમને આવડવી જરૂરી છે. કદાચ 2 ગુણમાં કાવ્ય પંક્તિ પૂછાઈ જાય તો તમને જો કાવ્ય આવડતું હોય તો તમે 2 ગુણ રોકડિયા મેળવી શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોને 3-4 વાક્યોમાં તમારે જવાબ લખવાના રહેશે. જે 2 ગુણનો એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે. માતાના સ્વપ્નોને દીકરી ક્યારેક યાદ કરે છે, તો કે પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપનામાં ઊંઘમાં આજે છે, અર્થાત એ ભૂલી નથી. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, જેમાં નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના રહેશે. તેમાં પ્રશ્ન નંબર 4 ગુણનો તમને પ્રશ્ન જોવા મળશે. 7મો પ્રશ્ન છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને 7મા પ્રશ્નમાં અથવાવાળો પણ એક પ્રશ્ન જોવા મળશે, એટલે તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે. અહીં આપણે લીધો છે ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરૂપ અનુભવાય છે અને શા માટે, તો કે ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિ માની મમતા માટે તરસતા જ જવા મળે છે. તેઓ કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કાંઈ કામની નથી. જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે તે શયનખંડમાં આવતી નથી. જીવનમાં ઘણા બધા સ્નેહીઓ મિત્રો મળશે, ત્યાં માની હાજરી અનુભવાતી નથી. પલ્લવ અને પુષ્પો, સૂર્ય અને તારાઓનો વર્ષપૂર્ણ આંખોની અધૂરૂપ ચાલે છે. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા મળતો નથી. મદદ કરવા હજારો હાથ તૈયાર છે પણ માના આલિંગન વગેરે બધું અધૂરું છે. વર્ષાની હેલી ઉમટે છે પણ માના હેતની હેલી શોધીએ જડતી નથી. કવિને જીવનમાં માની અધૂરૂપ દેખાય છે. ભર ઉનાળે તરસ છુપાવતી પરબની સાથે માના વાત્સલ્યની વાત કરે છે. આમ કવિ શિયાળામાં હૂંફ આપતી માની માયાની અધૂરૂપ ચાલે છે, કારણ કે હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરૂપ અનુભવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારી ખાસ દ્વિતીય પરીક્ષામાં પૂછાયું હતું. તે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. વિભાગ A અને B અહીં આપણે સંપૂર્ણ જોઈ લીધો છે. જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને જો આની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.